નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે મિત્રો આપણે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે ભરતીની, એના વિશે વાત કરીશું। પોસ્ટની જગ્યાની વાત કરીએ તો મિત્રો ઓફિસ એટેન્ડન્ટની પોસ્ટ હશે અને જગ્યા મિત્રો 572 પ્લસ જગ્યાઓ છે। અરજી ક્યારે કરવાની છે અને એક્ઝામ ક્યારે આવશે એ સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું। તો વિડીયો સંપૂર્ણ જોજે અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે ભરતીને લગતી, જેમાં લખેલું છે કે ભારતીય રિઝર્વ બેંકમાં ઓફિસ એટેન્ડન્ટની જગ્યા માટે ભરતી, પેનલ વર્ષ મિત્રો 2025 ઓફિસ એટેન્ડન્ટની ભરતી છે। મિત્રો અહીંયા નીચે લખેલું છે કે ભારતીય રિઝર્વ બેંક વિવિધ ઓફિસોમાં ઓફિસ એટેન્ડન્ટની 572 પોસ્ટ માટે યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારો તરફથી અરજીઓ મંગાવેલી છે। મિત્રો રિઝર્વ બેંક દ્વારા ઓફિસ એટેન્ડન્ટની કુલ 572 પોસ્ટ માટે અરજીઓ મંગાવેલી છે। ત્યારબાદ નીચે લખેલું છે કે યોગ્યતા પાત્રના તમામ અન્ય માપદંડો માટે અનામતના પદ અંગેની જાણકારી માટે પસંદગીની યોજનાઓ ઓનલાઈન વેબસાઇટ www.rbi.org.in સબમિશન અને અન્ય સૂચનાઓ જેવી અન્ય બધી વિગતો માટે કૃપા કરીને બેંકની વેબસાઇટ પર 15 જાન્યુઆરી 2026 ના રોજ પ્રકાશિત વિગતવાર જાહેરાત અને 24 જાન્યુઆરી 2026 તારીખના રોજ પ્રસિદ્ધ થનાર એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ રોજગાર સમાચાર ત્યાર પછીના ઇસ્યુમાં પ્રકાશિત વિગતવાર જાહેરાત જુઓ। ઉપર જણાવેલ પદ માટે ઉમેદવાર ફક્ત બેંકની વેબસાઇટ દ્વારા ઓનલાઈન પદ્ધતિથી અરજી કરી શકશે। ત્યારબાદ નીચે જોઈએ તો મહત્વની તારીખો અને અરજીઓની ઓનલાઈન નોંધણી અને અરજીની ફી સૂચના શુલ્ક ચૂકવણી માટે વેબસાઇટની લિંક ખુલ્લી રહેશે। તો મિત્રો અરજી ક્યારે કરી શકશો તમે? 15 જાન્યુઆરી 2026 થી લઈને 4 ફેબ્રુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ મિત્રો આપણે નીચે જોઈએ તો અહીંયા નીચે લખેલું છે કે ઓનલાઈન કસોટીની સંભવિત તારીખ, એટલે કે મિત્રો એક્ઝામ ક્યારે લેવાશે? 28 ફેબ્રુઆરી થી લઈને 1 માર્ચ 2026 સુધી આપણી એક્ઝામ લેવાશે। ત્યારબાદ નીચે લખેલું છે કે આ તારીખોમાં કોઈ પણ બદલાવ કરવાનો અધિકાર બેંક પાસે રહેશે। મિત્રો તારીખોમાં કોઈ પણ બદલાવ કરવાનો અધિકાર બેંક પાસે રહેશે। અહીંયા નોંધ કરીને લખ્યું છે કે ઉપરોક્ત જાહેરાત પર જારી કરાયેલ શુદ્ધિપત્ર જો કોઈ હોય તો તે ફક્ત બેંકની વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવશે। તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।